હવે તમે આ ગાથા મૂકી દો એક બાજુ અને બીજી રીતે કહો તો સંવર નિદ્રા રૂપે પરણમે છે આત્મા. હે તો સંવર છે એ કર્મ છે, ઉપયોગમાં છે એમાં આવ્યું એ કર્મ છે. શુદ્ધ ઉપયોગ આત્મા સંવરની પર્યાય કર્મ છે. એ જુદો વિષય, આ જુદો. આ તો અકર્તાનો પાઠ છે. દ્રષ્ટિનો વિષય ચાલે છે. દ્રષ્ટિના વિષયની પ્રધાનતા છે, જ્ઞાન પ્રધાનની વાત નથી. જયાને જાણે છે, બંને જાણે છે, મોક્ષને જાણે. આપણે એક વાત કરતા ધર્મમાં ભળીને નથી જાણતો. આમ કરતા ધર્મને જાણે છે એનો અર્થ છે કે કરતા ધર્મથી જુદા છે જાણનાર. કેમ કે જ્ઞાનમાં જયારે અકર્તા જયારે લક્ષમાં આવે છે ને, જ્ઞાનમાં અકર્તા સ્વભાવ જ્ઞાયક લક્ષમાં આવે છે, પછી એ અકર્તા રૂપે જ્ઞાન પરિણમે છે. એટલે ઓલું જે પરિણમન છે કર્તા ધર્મને જાણે છે, હું કરું છું એમ નથી આવતું. કેમ કે દ્રષ્ટિ અકર્તા ઉપર છે. અકર્તા ઉપર દ્રષ્ટિ છે એટલે કરે છે ના આવે. એ જ્ઞાન પ્રધાન કથનમાં જાઓ તો કરે છે આવે, એ જુદી વાત છે. અહીંયા તો જાણે છે, અહીંયા માત્ર જાણે છે કે દ્રષ્ટિ અકર્તા. હું અકર્તા છું ને, હું અકર્તા છું એટલે કર્તાનો પાઠ આવે છે ને બાપુ. આ તો અકર્તાનો પાઠ છે. વિશેષ અપેક્ષાએ પણ અકર્તા છે એટલે જ્ઞાતા છે. જ્ઞાતા છે, બસ કરતા નથી. કરતા ધર્મને બી એનું કારણ કે નિર્જરા છે, એના સ્વકાળે થાય છે. એને કરવું શું એ તો વાત કરી છે એને જાણે છે, બસ છે એને જાણે છે. કરવાની વાત છે જ. અકર્તા છે એ મૂડી છે. મૂડી છે અને ઓલું તો બધું વ્યાજ છે. વ્યાજ છે. અને જ્ઞાન જાણે છે, થાય છે ને, બસ. કરતો નથી, માત્ર જાણે છે એટલો પાઠ છે, બસ. કરતો નથી આત્મા, માત્ર બસ ગુણે જાણે છે. જેટલું લેવું અનંત ગુણો, અનંત પર્યાય લીધી ને, બસ. પણ અનંત ગુણ અનંત પર્યાયને કરે પણ છે ને જાણે છે એમ ન લીધું, જાણે છે. કેમ કે દ્રષ્ટિ અકર્તા ઉપર છે. અત્યારે જે જ્ઞાન છે ને એ બ્રીફ લીધી છે અકર્તા, એની વકીલાત કરે છે જ્ઞાન. એટલે પોતે પોતાને જાણવા રૂપે પણ બસ એમાં બધું આવી ગયું. અટાણે કર્તાને યાદ નથી કરતા, બિલકુલ. કર્તાની વાતો નિષેધ કરવી જાય. કર્તાની તો આ નિષેધ કરવો છે. મોક્ષને કરતો નથી તો નિષેધ કરવો છે. કરવાની તો વાત જ નથી. અહીં વાત ક્યાં છે? મોક્ષને કરતો નથી. 123 પોતે પોતાને જાણે છે એ નિશ્ચય, અને પરને જાણે છે એ વ્યવહાર. બાકી પરને એટલે પર્યાયને કરે ને વેદે એ તો વાત જ નથી. અહીં વાત છે જ એજન્ડા ઉપર જ પોઈન્ટ. અહીંયા અકર્તાનો પાઠ ચાલે. અકર્તામાં એટલું જાણવું હોય, કરે છે એ વાત ના આવે. वैसे भी करने का आत्मा का स्वभाव कहाँ है, जानने का ही स्वभाव है. જો અનંત ગુણ અનંતી પર્યાય બંધ મોક્ષ આદિને તે કાળમાં જ્ઞાનની પર્યાય તે પ્રકારે જાણે એ રીતે તે સ્વતઃ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. આવી વાત છે. હવે આગળ ત્યારે કોઈ પંડિતો વળી કહે છે પરનો કરતા ન માને તે દિગંબર જૈન નથી. કેમ કે આ એના છાપામાં તો આવ્યા કરે ને, એ છાપા બધા વાંચતા હતા. હિન્દુસ્તાનના પેપરો આવે ને, જૈન ગેજેટ છે, જૈન સંદેશ છે, જેટલા આવે એ બધું વાંચી બપોરે. અને ખાસ એવું કઈ હોય તો એ બપોરના 4 વાગે ભક્તિમાંથી આવે ને 4:30, તે પછી બધા બેઠા હોય 5-7 જણા, ત્યારે કાઢીને પેપર આપે. આ પેપરમાં આમ આવ્યું છે, વાંચો કે. પછી એનો ખુલાસો કરે. પછી એ ટાઈમે થોડોક કરે, પછી સભામાં કરે આમ પેપરમાં આવ્યું છે, પ્રવૃત્તિમાં ખુલાસો કરે. એટલે આપણી સામે કયા કયા પ્રકારના તર્ક આવે છે સમાજમાં, એ સમાજને લક્ષ્યમાં રાખી પાછા ખુલાસા કરે.
અજ્ઞાનીઓ તો તર્ક કર્યા વગર રહેતા નથી. પછી પોતે કહે કે ભલે આવે પેપરનું સારું કે વધારે સ્પષ્ટ થાય આપણે એમ કે ટીકા ન કરે આપણે વધારે સ્પષ્ટ થાય એમ કે બહુ આવ્યા જ કરે. અહીં તો સંગઠનો વિરોધ બહુ આવ્યા કરે પેપરમાં. વિરોધ થયો એટલે જ પ્રચાર થયો. હા, વધારે પ્રચાર. વિરોધીઓને પ્રચાર થયો. વિરોધ થયો એટલે કેટલાકને આકર્ષણ થયું. લાવો આટલો બધો વિરોધ કરે છે તો જોઈએ રૂબરૂમાં શું છે એમ. ત્યાં રૂબરૂ આવે તો ઠરી જાય, સમોસણમાં આવે માન કરી જાય. એ સ્થિતિ ઘણાની થઈ. આવ્યા તો વિરોધ કરવા અને ભક્ત થઈને ગયા બહાર નીકળ્યા અને બહાર જઈને કહે પછી કે નજરે જોયું છે તમે ખોટો પ્રચાર કરો, જાતે જઈને જોયો છે. હોય હોય સત જ્યારે બહાર આવે ને ત્યારે એને વિરોધ કરનારા ત્રણેય કાળ છે. ભગવાન મહાવીરના વખતમાં તો તીર્થંકરની સામે, પછી આ તો સામાન્ય જ્ઞાની ગણાય તીર્થંકરની અપેક્ષાએ. તીર્થંકરનો વિરોધ થયો ને જબરજસ્ત બહુમતી. કાંઈ નહીં, સતનો વિરોધ થાય એમાં સતના હાથ નથી ક્યાંય. ત્યારે કોઈ પંડિતો વળી કહે છે પરનો કરતા ન માને તે દિગંબર જૈન. પછી અરે પ્રભુ જો કેટલી કરુણા છે. અરે પ્રભુ તું શું કહે છે? આ દિગંબર આચાર્ય શું કહે છે એ તો જો. કરતા તો નહીં પણ ખરેખર તો એનો જાણનારે. મેં તમને કાલ વાત કરી હતી કે આ વાત આવવાની છે. કરતા તો નહીં પણ ખરેખર તો એનો જાણનારે, પરદેવનો જાણનારે નથી. હા, એ આપણે ચાર બોલવા લીધું છે કે જાણનાર જણાય છે, ખરેખર પણ જણાતો નથી. આ ગુરુદેવનું વાક્ય છે. બે વાક્ય છે. કરતા તો નહીં, કરનાર તો હું નથી, પણ એનો જાણનારો નહીં. હા, એમાં ખરેખર છે. ખરેખર ખરેખર તો એનો જાણનારે નહીં. પછી પેલો એનો જાણનાર પરનો જાણનાર નહીં એમાં લખ્યું હતું ને, પછી મેં સુધાર્યું ખરેખર શબ્દો ઉમેરી દો તો કે જરાક લાંબુ થશે તો ભલે લાંબુ થાય. ખરેખર શબ્દો ઉમેરી ખરેખરમાં શું રહેશે? ખરેખરમાં જૈન દર્શનના જ્ઞાનનો નિશ્ચય વ્યવહાર બે સ્થિત થઈ જાય છે. બરાબર. એકલો જો જાણતો જ નથી પરને તો વ્યવહાર જાણવા માટે ખોટો ઠરે છે. બહુ વિશાળ દ્રષ્ટિ, વિશાળતા છે, બહુ મધ્યસ્થતા. મધ્યસ્થતા. ખરેખર જાણતો નથી એટલે શું? એમાં બે વાત નીકળે. બોલો, કાઢો કાઢો કાઢો. બરાબર છે, બે વાત નીકળે છે. બોલો. એટલે આમ નિશ્ચયની વાત કહે છે કે ખરેખર જાણતો નથી એટલે કે વાસ્તવમાં જાણતો જ નથી. જાણતો એ રીતે તો નિશ્ચય નીકળે છે. હા, એટલે પછી ખરેખર જાણતો નથી એટલે બીજી રીતે આમ વ્યવહારે જાણે છે એમ પણ એમાં ગર્વમાં આવે. ઘરમાં આવી જાય એટલા માટે ખરેખર શબ્દ છે. જો ક્ષણિક મહારાજા 84,000 વર્ષ પછી તીર્થંકર થવાના છે. હવે ખરેખર તો કેવળી ભગવાન એને જાણતા જ નથી. એ તો કેવળ જ્ઞાનને જાણે છે. પણ કેવળ જ્ઞાનમાં જણાતા પદાર્થો જણાય છે એ તો હકીકત છે ને. એટલે વાણીમાં આવ્યું કે ના આવ્યું? બેલજીના જાતિસ્મૃત જ્ઞાનમાં આવ્યું કે સૂર્યકીર્તિ થશે તીર્થંકર જાતકી ખંડના. હવે કેવળ જ્ઞાનમાં આવ્યું છે ને, એ વ્યવહાર છે ને. તો એ વ્યવહાર પણ સાચો છે, એ વ્યવહાર ખોટો નથી. જો તમે વ્યવહારને જ ઉડાડશો તો કેવળ જ્ઞાનની વાણીમાં જે ભવિષ્ય આવ્યું છે ખોટું ઠરશે. એમ નથી. એમ ન હોય. માટે ખરેખર શબ્દ છે બરાબર જ છે.
એટલે આમ તો ખરેખર એટલે વાસ્તવિક રીતે જોવામાં આવે તો એમ અર્થ થાય. વાસ્તવિક જોડે જોવામાં આવે તો જ્ઞાન જ જણાય છે, જ્ઞેય જણાતું નથી. પણ એ જ્ઞાનમાં જ્ઞાય જણાતા જ્ઞાન એવું સચ છે કે લોકાલોક એમાં જણાઈ જાય છે. હા, જણાઈ જાય છે એનો નિષેધ નહીં કરી શકો તમે. બરાબર. જાણવાનો નિષેધ કરો, જણાય છે એનો નિષેધ નહીં કરાય. હાજી. જાણવાનું નિષેધ છે, જણાય છે એનો નિષેધ કેવી રીતે કરી શકાય? સ્વચ્છતા છે, એમાં તો પ્રતિભા સત્તા છે, પ્રતિભા છે. પણ આ શબ્દો બે જુદા કેમ હું પાડો છો? ખબર નથી પડતી. જાણતો નથી. જાણે છે એમાં બહિર્મુક્તા છે. અચ્છા. અને જણાઈ જાય છે એમાં અંતર્મુક્તા છે. બરાબર. મોટો ફેર છે. મોટો ફેર. મોટો ફેર છે. આસમાન જેમ જેટલો ફેર છે. બરાબર. જાણે છે એમાં તો બહિર દ્રષ્ટિ છે, જણાઈ જાય છે એમાં અંતરદ્રષ્ટિ છે. જણાઈ જાય છે એ તો ઉપાદાનમાં આવી ગયો. મારા જ્ઞાનમાં આ બધું જણાઈ જાય છે તો જ્ઞાનની બહાર ન ગયો. હવે આ જણાય છે તો જ્ઞાનની બહાર આવી ગયું. જ્ઞાન બહિર્મુખ થઈ ગયું. એ 12મી ગાથાના અર્થમાં જ્યારે મલાડમાં કાંતિ ઈશ્વરે કહ્યું ગુરુદેવને કે સાહેબ આ 12મી ગાથામાં જાણેલો પ્રયોજનવાન જે અર્થ થયો છે એ ખરેખર તો જણાયેલો પ્રયોજનવાન છે. તો ગુરુદેવ કે અમને ઈષ્ટ છે. ગુરુદેવને તો ગમ્યું, તો ગમે જ ને. પણ એટલે લોકાલોક જણાય છે કેવળ જ્ઞાનમાં. કેવલી લોકાલોકને જાણતા નથી પણ જણાય છે. તો સમજાવવા માટે, લોકને સમજાવવા માટે શું કહેવાય કે લોકાલોકને જાણે છે એમ. એવો શબ્દો પ્રયોગ વ્યવહારિક જનની પાસે વ્યવહારથી વાત થાય, બીજો ઉપાય નથી. જણાય છે એને જાણે છે એમ કહેવાય. એ વ્યવહાર છે, કહેવાય એમ. બસ જણાય છે ને કે જાણે છે. પણ ભાઈ એ રહસ્ય તો સમજના જોઈએ. રહસ્ય છે. નહીં સમજે તો વ્યવહારનો પક્ષ થઈ જાય. પક્ષ થઈ જાય, બહિર્મુક્તા થઈ જાય. એનું જો વાક્યને પકડી લઈએ કે પર જણાય છે, પરને જાણે છે, પરને જાણે છે, આત્મા પરને જાણે છે, એ તો વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે. પેલા પર જણાતો નથી, જાણનાર જણાય છે, અને પછી પર જણાય છે. એ વ્યવહાર છે. એટલે ખરેખર શબ્દ વાપરો છે બરાબર છે. खरेखर में से दो वाक्य निकलते हैं, दो निकलता है. एक तो जानतो જ નથી और एक જણાઈ જાય છે. तो पहली बार सुना आपने स्पष्ट. જાણતો નથી પણ જણાઈ જાય છે. જાણતો નથી એને નિષેધ થઈને જાણનારો જણાઈ ગયો, અને જાણનારો જણાઈ ગયો તો પર પદાર્થમાં જણાઈ જાય છે. एकदम बराबर. ज्ञान के निश्चय पूर्वक व्यवहार प्रकट हो गया, प्रकट होता है. અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય ને જ્ઞાનની પર્યાયનો વ્યવહાર શેટિકામાં કયો નથી કયો ત્યારે આપેલી તો હિંમત સુંદર એમાં સીધી વાત છે, મને જણાય છે. જો આમાં પણ આવશે, કરતા તો નહીં પણ ખરેખર તો એનો જાણનારે નહીં. આવ્યું. હવે આગળ જાણનારી પર્યાય જાણકને જાણનારને જાણતી સત્પણે ઉત્પન્ન થાય છે. જોયું? એક જ્ઞાનની પર્યાય નાયકને જાણતી પ્રગટ થાય છે. પરને જાણતી પ્રગટ નથી થતી. કેમ કે જે જેનું હોય તે જ હોય. જેમ કે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. એ વાત લીધી. ત્રીજી રીતિ બહુ મહત્વની છે. જાણનારી પર્યાય, જે પર્યાયમાં જાણવાની ક્રિયા થાય છે એનો વિષય શું છે કે જાણકને એટલે કે જાણનારને એટલે કે જ્ઞાયકને જાણતી સત્પણે ઉત્પન્ન થાય છે. ખરેખર તો એમ છે, પણ હવે આગળ એ તો અહીં બંધ ઉદય આદિને જાણે છે એમ વ્યવહારથી કર્યો છે. લ્યો, હા, ખરેખર તો જાણવાની પર્યાય જાણનારને જાણે છે. જાણનાર જ જણાય છે. જાણનારને જાણતી પ્રગટ થાય છે, નાયકને જાણતી પ્રગટ થાય છે.
સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરતો ઉદય પામે છે, બરાબર. પૃથ્વીને નહીં. નહીં. પણ જ્યારે એ પ્રકાશમાં કરતાપણું નથી, કેવળ પ્રકાશકપણું છે એમ સિદ્ધ કરવું હોય તો એ પૃથ્વી આદિને કરતો નથી પ્રકાશ. ઠીક. ત્યારે કરતો નથી તો એને પ્રકાશે છે એમ કહેવાય. એમ કહેવાય. ખરેખર તો પ્રકાશ સૂરજનો જ છે. હા, અને સૂર્યને પ્રસિદ્ધ કરે છે તન્મયપણે, પણ મને કરતો નથી પૃથ્વીને તો પૃથ્વીને પ્રકાશે એટલો વ્યવહાર કહેવાય. એમ અહીંયા આ તો ब्याज છે, आपने कहा ब्याज नहीं, વ્યાજ. पर ब्याज पर लक्ष्य नहीं होता है, नहीं ब्याज लक्ष्य और मूड़ी पर होता है. ब्याज भी प्रकट कैसे होता है वो જ્ઞાન જાણકને એ લીધી ને લિટિલ ફ્રીજીલિટી, मूल बात. જાણનારી પર્યાય જાણકને એટલે કે જાણનારને એટલે જ્ઞાનાનંદિક પરમાત્માને જાણતી સત્પણે ઉત્પન્ન થાય છે. હા હા હા, એનું પણ સત્પણે. સત્પણે. એ તો અહીં હવે કે છે જાણે છે તો જ્ઞાનની પરે જ્ઞાયકને, પણ અહીં બંધ ઉદયને કરતો નથી, માત્ર જાણે છે એટલો વ્યવહાર કરવા, પણ આનો નિષેધ કરવા માટે વ્યવહાર કેવો પડે છે करने का निषेध અપેક્ષા સમજવી જોઈએ. बराबर एकदम કરતો નથી, માત્ર એને जाने से જાણે છે. એટલે કરતા બુદ્ધિ છોડાવવા માટે એને જાણે છે એમ આપ્યો પાઠ. પછી કે એને જાણતો નથી, જાણનારને જાણે છે. જાણે છે, બીજો પાઠ. बहुत सरस એ તો અહીં બંધ ઉદય આદિને જાણે છે એમ વ્યવહાર સિદ્ધ કર્યો છે. કેમ કે કરતા પણાનું છોડાવવું હોય ત્યારે એને જાણે છે, રાગને કરતો નથી, માત્ર રાગને જાણે છે. જાણે છે એમ કહેવાય. એમ. लेकिन फुल स्टॉप नहीं है यहाँ पर भी, इसको भी जानना बंद करके એટલે जानना ત્રીજી લીટી પેલી કઈ જ્ઞાનની પર્યાય જાણે છે તો જ્ઞાયકને જાણતી જ પ્રગટ થાય છે એમ. 10वां बोल आ પણ गया અહીં એને કરતો નથી, માત્ર એને જાણે છે એટલો વ્યવહાર કર્યો. સમજાય છે કાંઈ? હા પ્રભુ, સમજાવો છો ને એટલે સમજાય છે. આપ સમજાવો છો ને, હા એ ગુરુ આપ સમજાવો છો એટલે જણાય છે. અમારાથી આ જણાતું નહોતું, અમે કાઢી શકતા નહોતા. હા હા હા. એ લે છે ને, હે પ્રભુ આપ નહીં હોતે તો कैसे होते हम लोग. જાણવાની પર્યાય ને બંધ મોક્ષ આદિ પર્યાય તથા અનંત ગુણ્ય અનંતી પર્યાય અક્રમે ઉત્પન્ન થાય છે. લ્યો, અક્રમ એક સાથે ઉત્પન્ન થાય છે. હો. તેને તે કાળે તે પ્રકારે જ્ઞાન જાણે છે એ વ્યવહાર છે. આવી જીની વાત કરતો નથી, માત્ર એને જાણે છે એટલો વ્યવહાર છે. બસ. ઉપર નિશ્ચયની વાત કરી, નિશ્ચયપૂર્વક વ્યવહારની વાત કરી. સમજો? સમજ્યા? હા. ત્રીજી લીટીમાં નિશ્ચયની વાત કરી, અને નિશ્ચય જેને પ્રગટ થાય એને એને વ્યવહાર આ પ્રકારે હોય છે. બસ. અને એ પણ સવિકલ્પ દશામાં, નિર્વિકલ્પ ધ્યાનમાં તો પર્યાયના ભેદને ક્યાં જાણે? જાણે છે. હા. અહીંયા તો જાણે છે, કરતો નથી. કરતો નથી એટલો પાઠ છે. करने का निषेध के लिए जाने से જાણે છે બસ. જો કેવી સરસ છે જો. જાણવાની પર્યાય ને બંધ મોક્ષ આદિ પર્યાય તથા અનંતા ગુણની અનંતી પર્યાય અક્રમે ઉત્પન્ન થાય છે. તેને તે કાળે તે પ્રકારે જ્ઞાન જાણે છે એ વ્યવહાર છે. હવે सब एक साथ ही प्रकट होती है तो करने का प्रश्न ही नहीं उठता પ્રશ્ન है. ક્યાં હોતા હે? पहले ज्ञान કેટલાકને કરશે? हाँ अनंत અને पर्याय અને છે. જ્ઞાન પહેલા પ્રકટ થાય ને ઓલી પર્યાય પછી પ્રકટ થાય તો જ્ઞાન એને કરે ને એમ છે. એમ છે ની બધી સાથે પ્રકટ થાય છે. જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે ત્યારે
બધી થાય છે એને થાય, કારણ કે વેદનાની શક્તિ તો એમાં છે નહીં, અને દરેકની ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ છે. અને આપણે કહીએ કે આત્મા કરતા નથી, એને જાણતોય નથી, ક્યાંથી બેસે છે? ક્યાંથી બેસે? અરે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે આત્મા. બસ અતિન્દ્રિય જ્ઞાનથી જણાય છે, બાકી ઇન્દ્રિય જ્ઞાનથી જણાતો નથી. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, પછી ક્યાં વાત રહી? ખરેખર ભાઈ ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ છૂટે ત્યારે એમ આવે છે કે હું પણ જાણતો નથી.